અમરેલી જિલ્લાના વડિયામાં મોંઘીબા પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગ અંગે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। 1 કરોડથી વધુના ખર્ચે બનેલા આ બિલ્ડિંગમાં નબળા બાંધકામ અને લાઇન લેવલની ખામીઓ હોવાના આક્ષેપો વચ્ચે લોકાર્પણ વગર જ શિક્ષણ કાર્ય શરૂ કરાતા અનેક સવાલ ઉભા થયા છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ સમગ્ર મામલો અમરેલી જિલ્લાના વડિયા ખાતે આવેલી મોંઘીબા પ્રાથમિક શાળાનો છે। રાજ્યના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 1 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધા સાથે નવું બિલ્ડિંગ બનાવાયું હતું। આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ બાંધકામ શરૂ થયાની સાથે સ્થાનિકો દ્વારા કોલમ રસ્તા પર આવતો હોવા સહિતની અનેક ખામીઓ અંગે વિરોધ નોંધાયો હતો। સ્થાનિક પત્રકાર દ્વારા લાઇન લેવલ વિના બાંધકામ, નબળા મટીરીયલ અને તિરાડો જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ તપાસ રિપોર્ટ જાહેર કરાયો નથી। ચર્ચા એ પણ છે કે થર્ડ પાર્ટી તપાસની વાત થયા બાદ પણ સ્થાનિકોને સાથે રાખી કોઈ પારદર્શક તપાસ કરવામાં આવી નથી। લોકાર્પણ ટાળીને સીધું શિક્ષણ કાર્ય શરૂ કરાતા વધુ સવાલ ઉભા થયા છે। ગુજરાતમાં અગાઉ થયેલી દુર્ઘટના જેવી કે તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના જેવી ઘટના બાદ પણ શું તંત્ર કોઈ શિખામણ લેતું નથી? જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે? શિક્ષણ વિભાગ, એસએફસીના અધિકારી કે કોન્ટ્રાક્ટર? હાલ સમગ્ર મામલે તટસ્થ તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે। સરફરાઝ ખોકર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।